રિયાન પરાગે ગઈકાલે કમાલ કરી દીધી ભાઈઓ અને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં આ કહ્યું. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે ગઈકાલે મેચ હતી રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અને રાજસ્થાન રોયલ્સે આને 12 રનથી જીતી લીધી હતી અને ગઈકાલે રિયાન પરાગે એક જોરદાર ધમાકેદાર ઇનિંગ્સ રમીને 84 રન માર્યા હતા. તે કાલે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા હતા અને તેમણે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે મારી માતા આજે અહીંયા મને જોવા આવી છે. તેમણે મારો સંઘર્ષ જોયો છે. તેમને મારી પર આજે ઘણો ગર્વ થશે. પાછળના 3 દિવસથી હું પથારીમાં હતો. હું પેઇન કિલર્સ લઈ રહ્યો હતો. હું આજે જ ઉઠ્યો અને હું પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. તો રિયાનભાઈ, બધા તમારા પ્રદર્શનથી બહુ જ ખુશ છે. અને સંજુ સેમસન પણ રિયાન પરાગ વિશે જણાવતા કહ્યું કે રિયાન પરાગ પાસે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટને ઘણું આપવાનું છે. બહુ સારું ઉદાહરણ આપ્યું છે રિયાન પરાગે કે મહેનત કરતા રહો, ફળ જરૂર મળશે. મિત્રો, તમે જાણતા જ હશો, તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમણે રણજીમાં પણ ઘણું સારું એવું પ્રદર્શન કર્યું હતું અને ઘણા રેકોર્ડ્સ પણ તોડ્યા હતા. તો આ પ્રદર્શન જોઈને લાગી રહ્યું છે કે આ આઈપીએલ સિઝન તેમની થવાની છે. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આના પર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.